મને અહીંયા રજૂ કરતા ખરેખર મને ખબર નથી કે આ બાળકોમાંથી આવું બધું ક્યાંથી આવે છે. કારણ કે જે વયસ્ક લોકોમાં, મોટા લોકોમાં, પરિપક્વ લોકોમાં જે વસ્તુ ન હોય એ આજની પેઢીમાં આવી રહ્યું છે. ભલે આપણે કહેતા હોઈએ કે આજની પેઢી આમ છે ને, આજની પેઢી તેમ છે ને, એવું કંઈ નથી. તમે ખબર નહીં હોય, તમે જે આ કોણ બનેગા કરોડપતિ છે ને જોયું જ કોઈ? અમિતાભ બચ્ચનનો પ્રોગ્રામ, એમાં તમારા જેવડા 5મા વાળા 6મા વાળા બાળકો આવું ખબર છે ખુરશી ઉપર, તમને ખબર છે કોઈ? એમાં જોવા જેવું કદાચ ઓછા લોકો જોવે છે. તો એ કોણ બનેગા કરોડપતિમાં જ્યારે આપણે જોઈએ ને ત્યારે એમ થાય કે હવેની પેઢી ખૂબ પરિપક્વ થશે. આ ઉંમરથી પરિપક્વ. વિચાર કરો, ધોરણ 6 થી 8માં એ બાળકોને ખબર પડી કે સાહેબ અને બેન વિદાય થાય છે, તો એને પણ આયોજન કરી રાખ્યું કે અમારે પણ કંઈક ગીફ્ટ આપ્યું છે. એ લોકોએ ભંડોળ એકઠું કર્યું, એમાં જે આગળ પડતી છોકરીઓ હતી એને કલેક્શન કર્યું, મહેનત કરી, બધાને કોઓપરેટ કર્યા અને બધા કોઓપરેટ થયા પણ ખરા. અને બધાએ તેમને યથાયોગ્ય તેમની જે ઈચ્છા હતી એ પ્રમાણે ભંડોળ એટલે કે પૈસા એકઠા કર્યા અને એ પૈસાથી એ લોકો કાયમી ઉપયોગી બને એવી એને ગિફ્ટ બને આપવાના છે. હવે પછી તમને એનાથી હું થોડાક પાછળ લઈ જાઉં. ધોરણ 1, 2, 3, 4, 5 તમે કલ્પના નહીં કરો. મને કાલે કામ કે બાળકોને ઓછી ખબર હોય, ચોથાવાળી છોકરી મને પૂછતી સાહેબ બોલ તો કે આ દાનાભાઈને કૈલાસભાઈને વિદાય લે છે, તો એના વિદાય સમારંભમાં અમે એને પૈસા આપી શકીએ ભેટમાં? એટલે મેં કીધું દીકરા પૈસા તો ના આપાય, એની પાસે ભગવાને ખૂબ આપ્યા પૈસા અને આશીર્વાદ તો આપણા છે જ કે એને પૈસા મળતા જ રહેશે. પણ એના કરતાં તમે પછી એ છોકરીઓએ ભાવિશાબેનને પણ વાત કરી કે અમારે કંઈ ગિફ્ટ આપવી હોય તો, એટલે ભાવિશાબેને અમને પૂછ્યું. એટલે અમે એને કહ્યું કે તમે કામ કરો કે તમને જો નાની કોઈ ગિફ્ટ નાની મોટી હોતી જ નથી, એનો ભાવ નાનો મોટો હોય. કારણ કે નાની ગિફ્ટ પણ ભાવ મોટો હોય. તો બાળક નાના છે એટલે અમે પછી એમ કહ્યું કે તમે પેન્સિલ, પેન એવું કંઈ આપવું હોય ને તો તમે આ લોકોને ગિફ્ટમાં આપજો. કારણ કે તમને પેન્સિલ ને પેનથી ભણાવતા હતા, તો આ ગિફ્ટ લઈને તે લોકો ત્યાં ભણાવશે, બરાબર ને? તો પેન અને પેન્સિલ વસ્તુ ભલે નાની પણ એનું કામ મોટું છે. આ ગિફ્ટ શું સાબિત કરે છે? નાના માણસ નાની વસ્તુ પણ ખૂબ મોટું કામ આપે છે. એટલે પેન, પેન્સિલ એવી વસ્તુ અમે એમને કહ્યું 3 થી 5 વાળાને એવી કંઈક વસ્તુ તમારે આપવી હોય તો આપજો. એટલે એવું ના માનતા કે તમે એક પેન પેન્સિલ આપીને નાની ગિફ્ટ આપો છો. લખવા માટે પેન જ કામ આવે, ટાઈમ જોવા માટે ઘડિયાળ જ કામ આવે, પાણી પીવા માટે વોટર બેગ જ કામ આવે. એવી વસ્તુઓ નાનામાં નાનીથી માંડીને આપણે આપીએ છીએ કે જીવનમાં દરરોજ ઉપયોગી બને. તમે વિચાર કરો કે સોય છે એ સાંધવાનું કામ કરે અને તલવાર તોડવાનું કામ કરે, આ કે ના? બરાબર કે નહીં? તો સોયનું એટલું બધું અગત્ય છે. નાનકડી છે ચીની પણ એ કામ જોડવાનું કરે છે. એટલે આ લોકો કાયમી માટે પેન્સિલ અને પેનથી બાળકોને અને તેને નોટ અને શબ્દોથી, અક્ષરોથી જોડી રાખે. એ માટે તમે પેન, પેન્સિલ એવું આપવાના છો. કાયમી માટે પાણી પીવા માટે અને પાછી કેવી બોટલ એના જીવનમાં કાયમી માટે ઠંડક રહે. ગરમી ક્યારેય ના પકડતા જ નથી. આ થોડુંક હસાવા માટે વાત કરી છે, એટલે તમે ખોટું ન લગાડતા હોય. જીવનમાં ક્યારેય ગરમી ન પકડતા જ નથી. કાયમી માટે એના દિમાગ શાંત રહે, ઠંડા રહે અને ઠંડા દિમાગથી બાળકોને ભણાવે તો શું બાળકોને મારું છું આ કે ના? ગરમ થઈ જાય તો એટલે કાયમી માટે એને વોટર પાણી પીવે, ઠંડા સ્વભાવથી અહીંયા આપતા હતા એમ ત્યાં જ્ઞાન આપે બાળકોને. એમ સાહેબે કીધું એમ કુંભાર ઉપરથી નીચે માટલામાં રાખે, ઉપરથી ટપરી મારે તો જ કરો પાણી. અને સાહેબે મારી હોય તો મનસ્વી મારીને તમને ક્યારેક માર્યું પડશે, પણ એને મનસ્વી શક્તિ માર્યું છે. સમજો છો ને?
મનસ્વી એટલે કોણ? હા કે ને? બસ તો કહેવાનો મતલબ છે કે એવી પાણીની વોટર બેગ આપીએ છીએ, દીકરીઓ આપે છે કે કાયમી માટે તમારા જીવનમાં શીતળતા રહે, ક્યારે અશાંતિ ના આવે, ખૂબ શાંતિ રહે એ માટે. અને કાયમી માટે શિક્ષકોનો તો સ્વભાવ છે કે ઘડિયાળના કાંઠે ચાલવાનો. એટલે તમે કાયમી માટે ટાઈમને ક્યારે ભૂલો નહીં, સમયને ક્યારે વિસરો નહીં, અને ખૂબ સમયસર સમયબદ્ધ રીતે બાળકોનો કોર્સ પૂરો કરાવી શકો. એના માટે ટાઈમ જોવા માટે સ્ટાફ તરફથી બંને જે વિદાય પાક મેળવી રહ્યા છે ઘડિયાળ આપવામાં આવે છે. તો હવે પછી આપણે બાળકોથી પ્રારંભ કરીએ. પહેલા મને એમ લાગે છે કે પાછળથી આપણે લઈએ એટલે ધોરણ 3, 4 અને 5 છે એની કંઈ નાનું મોટું ગિફ્ટ આપવું હોય તો એ પહેલા હશે. 6 થી 8ની ગિફ્ટ પછી, અને પછી અમારી. તો ધોરણ 3, 4, 5માં કોઈ પેન, પેન્સિલ કે ગિફ્ટ આપવી હોય